મૂર્ખ અને જોકર રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ ખડગેજીએ જે ગુજરાતીની બાબતમાં નિવેદન કર્યું છે કે ગુજરાતીઓ મૂર્ખ અને અભણ છે, તેનો વિરોધ કરવા માટે અમે આજે અડાજણમાં આ ધરણા પર મૌન વિરોધ કર્યો છે. અગર કોંગ્રેસ નહેરુ ગાંધી પરિવાર એવું સમજે છે કે વારંવાર ગુજરાતીને ગુજરાતીનું અપમાન કરીને અમે ચૂંટણીઓ જીતી જશું, અમે લઘુમતીઓને સંતોષ આપી શકીશું, એ ભાન ભૂલે છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગુજરાત અને ગુજરાતીઓના માન સન્માન સાથે, અસ્મિતા સાથે, સ્વાભિમાન સાથે ઉભો છે. જે ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સ્વતંત્ર સેનાનીઓ રાષ્ટ્ર પુરુષો આપ્યા છે, મોરારજી દેસાઈ જેવા રાષ્ટ્ર પુરુષો આપ્યા છે, અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જેવા મજબૂત નેતૃત્વ દેશ આપ્યું છે. એ ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરે છે. અમે આ મુદ્દાને ગુજરાતના દરેકે દરેક ખૂણામાં, દરેકે દરેક ચોરાહા પર લઈ જઈને કોંગ્રેસનો અમે સખત વિરોધ કરીશું. તમે એવું કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમોનું સમર્થન માટે આ બોલી રહી છે, તો ભારતીય જનતા પાર્ટી કઈ નથી કરતી? કોંગ્રેસ લોકોના જે મત બેંક છે એને ખુશામતખોરી માટે આવા નિવેદનો કરે છે અને ગુજરાતીઓનું અપમાન કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનું મતદાન મુસ્લિમો નથી કરતા. મુસ્લિમો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની તમામ પ્રજા મતદાન કરી રહી છે, દેશની તમામ પ્રજા મતદાન કરી રહી છે.